પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોટડિયા સાહેબ, સરહદી બોર્ડર રેન્જ કચ્છ ભુજ તથા પોલીસ અધિક્ષક વિકાસ સોંડા સાહેબ, પશ્ચિમ કચ્છ ભુજ તથા નાયબ અધિક્ષક એમ.જે. ક્રિશ્ચિયન સાહેબ, ભુજ વિભાગના ઉત્તરાયણના અનુસંધાને ચાઇનીઝ દોરી, તુક્કલ, ચાઇનીઝ માંજા, સિન્થેટિક કોટિંગ સાથેની પ્લાસ્ટિક દોરીનું ઉત્પાદન, વેચાણ કે સંગ્રહ કરતા ઇસમો પર કાર્યવાહી કરવા સારું ખાસ સૂચના આપેલ, જે અન્વયે પોલીસ ઇન્સ્પેક્ટર એ.એમ. પટેલ સાહેબના સૂચન તથા માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના કર્મચારીઓ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન ફરતા ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે ભુજ મધ્ય ધારાનગરમાં રહેતા સાજિદ ગુલમામદ સંઘવાણી પોતાના ઘરે ચાઇનીઝ પ્લાસ્ટિકની દોરી રાખીને વેચાણ કરતો હોવાની બાતમી હકીકત અન્વયે સર્વેલન્સ સ્ટાફના કર્મચારીઓએ જણાવેલ જગ્યાએ જઈ વર્કઆઉટ કરી રેડ કરતા સાજિદ ગુલમામદ સંઘવાણી રહેવાસી ધારાનગર ભુજવાળો પોતાના ઘરે ચાઇનીઝ પ્લાસ્ટિકની દોરી નાની મોટી ફિરકીઓ નંગ 5 મળી આવે, જેથી તેઓના વિરુદ્ધમાં આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.